ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। સરગાસણ સ્વાગત હોલિડે મોલ નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહનની અડફેટે 60 વર્ષીય વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા તેઓની ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા। અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યા વાહન ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે મૃતકના પુત્રએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એફઆઈઆરમાં GJ1 VP 1945 નંબરની એક્ટિવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે એક્ટિવા પોતાના કામ માટે જે આ મરણ જણા છે કિરીટભાઈ મેસરિયા, તે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે નોકરીમાં અવરજવર માટે ઉપયોગ કરતા હતા। તેને આ ટક્કર મારતા તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે, જેની માહિતી 25 ઓગસ્ટના રાત્રે 1 વાગે મળી હતી, તેમજ આ ઘટના જે છે તે 24 ઓગસ્ટના સવારે 9 વાગે બની હતી।